અરે આ ટીવી માં સમાચાર આવે ને ઈ જોઉં છું. गोलमाल है भाई, सब गोलमाल है. સમાચાર પછી જોઈજો. પેલા આખા ઘરમાં કચરા પોતા કરી નાખો. હા, હવે દર વખતે તું કે એમ જ મારે કરવાનું. તું હંમેશા રોપ જમાવે અને તો પણ મારે તારું જ કહ્યું કરવાનું. નહીં થાય પેલા કચરા પોતા. કેમ? પેલા વાસણ થાશે. મારે તડકો થઈ જાય ને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું તમને શું કહું, કોક તમને 1 કરોડ રૂપિયા આપે એમ કે તાર ઘરવાળી લાફટ માર તો તમે મારો. ગાંડી થઈ ગઈ છો? सही पकड़े हैं. તારી એવી 1 કરોડ રૂપિયા હાથોથી હું તારી ઉપર હાથ ઉઠાવું? જવા દે, નથી બોલવું તારી હારે. એ સોરી, હવે નહીં કહું બસ. અરે મારે હવે બોલવું જ નથી. જવા દે. હટ. સોરી. મારે તારું કાંઈ નથી સાંભળવું. જા. હે ભગવાન, ઈ બાને એક ઝાપટ તો મારવા મળી ગઈ. ઓલી તું મારી હારે કીધું ને. સોરી, હવે નહીં કહું બસ. બસ નવરા થયા નથી. મોબાઈલ ટીવી, મોબાઈલ ને ટીવી. તમારો બાપ કઈક વાંચવા લખવાનું કરો, નકર ભૂખ ભેગી ના થાવ. અને હા, હમણાં પરીક્ષા આવે છે ને, થઈ ગઈ પરીક્ષાની તૈયારી? જો આ વખતે પરીક્ષામાં નાપાસ થયો ને એટલે ભંગારની લારી કરી દઈશ. શું? ભંગારની લારી. થઈ ગઈ તૈયારી બધી? આ તો બોલતો. છાપા પસ્તે લોખંડનો જૂનો ભંગાર લાવો. પપ્પા, આ મમ્મીને અંગ્રેજીમાં શું કહેવાય? બટા, આ દુનિયામાં હજી એવી એક પણ ભાષા બની નથી કે જેમાં અંગ્રેજી તો શું, બીજી એક પણ ભાષામાં તારા મમ્મી તો નહીં, બીજી કોઈ પણ મમ્મીઓને કઈ કહી શકાય. એવું કેમ? જોવું છે? તો જો, સાંભળ. જોવું તો હોય જ ને. એ સાંભળજો, 1 ગ્લાસ પાણીનો ભર દે તો. હા બસ, ઉભા થઈને ગયા નથી કે થઈ ગયા નથી, ચાલુ. પાણી લઈ આય તો, ચા કર તો, ફલાણું લઈ આવ, ઢીકણું લઈ આવ, લોકડું લઈ આવ, લ્યો દઉં પાણી. એ આવ્યું. જેવા દઉં પાણી? ના ના, આવી ગયો, આવી ગયો. હવે મને સમજાઈ ગયું કે મમ્મીને અંગ્રેજી તો શું, બીજી એકય ભાષામાં કાંઈ ન કહેવાય. લા મોટા, આ ખરા મધાના તડકામાં તું ક્યાં જઈને આવ્યો? એલા કોર્ટે ગયો તો. લે, કેમ? એલા એક કેસ ચાલુ છે. લે, તારે વળી છે નો કેસ? એલા એક છોકરીની છેડતી કરી હતી ને, આ એનો કેસ ચાલુ છે. લા મોટા, શરમ કર શરમ. આ 20 વર્ષે છેડતી કરી હોય તો વાત ઠીક છે, 50 વર્ષે કોઈ છેડતી કરાય? એલા છેડતી તો 20 વર્ષે જ કરી હતી, પણ આ કેસ તે દિવસનો ચાલુ છે.